નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનું વિદ્યા સેતુ હસ્તી યુટ્યુબ ચેનલમાં। આજના આ વિડીયોમાં આપણે શિક્ષણ સહાયક ભરતી 2026 ટાટ સેકન્ડરી પરીક્ષા વિશે જે લેટેસ્ટ અપડેટ આવેલ છે તેના વિશે ચર્ચા કરીશું। આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું એક્ઝામ પેટર્ન કઈ રીતની હશે, પેપર કેટલા માર્ક્સના હશે, હોલ ટિકિટ ક્યારથી ડાઉનલોડ થશે અને બીજી લેટેસ્ટ અપડેટ જે આવેલ છે તેના વિશે ચર્ચા કરીશું। તો વિડીયો જરૂરથી જોજો અને શિક્ષક ભરતીની તૈયારી કરતા તમારા મિત્ર સુધી અવશ્ય શેર કરજો। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। શિક્ષણ સહાયક ભરતી અન્વયે લેવાતી ટાટ સેકન્ડરીની પરીક્ષા છે એ 20મી તારીખે લેવાશે અને મુખ્ય પરીક્ષા જે છે તેમાં 100 ગુણના 2 પેપર લેવાશે। રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક અભિરુચિ કસોટી 2026 એટલે કે ટાટ સેકન્ડરીની મુખ્ય લેખિત પરીક્ષા 20મી સપ્ટેમ્બરે લેવાશે। ઉમેદવારો છે એ 7 સપ્ટેમ્બર 2026થી acb.exam.org વેબસાઇટ પરથી પોતાની હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે। પરીક્ષા છે એ 200 ગુણના વર્ણનાત્મક સ્વરૂપમાં લેવાશે, જેમાં ભાષા સજ્જતા અને વિષય વસ્તુ પદ્ધતિના 2 પેપર હશે। માધ્યમિક સ્કૂલોમાં શિક્ષક તરીકે નિમણૂક મેળવવા માટે 3 મે 2026ના રોજ પ્રાથમિક કસોટી યોજાઈ હતી, જેનું પરિણામ છે એ 4 જુલાઈ 2026ના રોજ જાહેર કરાયું હતું। હવે જે ઉમેદવારો છે તેનું નામ આવેલ છે મેરિટમાં, એટલે કે જે પ્રિલિમ્સ પાસ કરી ચૂક્યા છે એવા પ્રિલિમ્સ પાસ ઉમેદવારો માટે મેઇન્સ પરીક્ષા લેવામાં આવશે, જે વર્ણનાત્મક હશે, લેખિત પરીક્ષા હશે। સુરતમાં અંદાજે 10,000થી વધુ ઉમેદવારો પરીક્ષા આપતા હોવાનું જાણવામાં આવ્યું છે। તો આ રીતે જે છે એ મુખ્ય પરીક્ષા લેવામાં આવશે। મુખ્ય પરીક્ષાની તારીખ છે 20 તારીખ અને 100 માર્ક્સના 2 પેપર હશે। એક જે છે એ ગુજરાતી ભાષાનું અને બીજું જે છે તમારું વિષય વસ્તુ હશે એ અને પદ્ધતિનું લેવામાં આવશે। તો આ રીતે છે એ પરીક્ષા યોજાવાની છે। બાકી જે લેટેસ્ટ અપડેટ હશે તમને મળી જશે। વેબસાઇટ acb એક્ઝામ પર બધી જ અપડેટ મળી રહે છે અને હોલ ટિકિટ છે એ તમારે અવશ્ય ડાઉનલોડ કરી લેવી। બાકી જો પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં રજૂ કરજો, જેથી કરીને તમને જવાબ મળી જશે। વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો। ફરી મળીશું નવી માહિતી સાથે, ત્યાં સુધી આવજો।